વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીનું અચાનક મોત થતાં ચકચાર મચી. ગઈકાલે વડોદરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં 1.5 વર્ષની સજા અને ₹1.5 લાખ દંડની સજા ફટકાર્યા બાદ તેમને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા હતા. છે ને એક ચેક બાઉન્સમાં એમને એમને સજા થઈ હતી કે તમારે 2 દિવસ જેલમાં રહેવું પડશે, પણ એમની માનસિક હાલત, આર્થિક હાલત અને શારીરિક હાલત બિલકુલ ઠીક નથી, બિલકુલ જ નથી. અમે અમારા વકીલને બી કહેલું કે ભાઈ એમની માનસિક હાલત, શારીરિક હાલત ઠીક નથી, પણ કે તમારે એમને સજા પડી છે ને તો 1 દિવસ 2 દિવસ તો જેલમાં રહેવું જ પડશે. અમને મકાન માલિક હેરાન કરતો હતો, નીરજ ભાટિયા, લાલચંદ ભાટિયા. કેટલા વર્ષથી તમે રહેતા હતા? અમે અહીંયા 5 વર્ષથી રહેતા હતા. અમે એમને ભાડું હપ્તો બી આપતા હતા અને અમારા નામે એ લોન કરતો જ નતો. અમે એને કીધેલું કે ભાઈ જે છે તે અમારા નામે લોન કરી દેતા કે તમે મને ઘરે આવીને પૈસા આપી જજો, તો અમે એને દર મહિને રેગ્યુલર 22,000 રૂપિયા આપતા હતા. માણસ ઠંડીમાં, જેલમાં ઠંડીમાં મર્યો છે, એના હાર્ટની તકલીફ હતી. અમે કહ્યું હતું કે ભાઈ એને હાર્ટની તકલીફ છે, નહીં રહી શકે.